આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે। વનકર્મીને લાફો મારવાના કેસની અંદર 9 જેટલા લોકોને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। હવે બે ખેડૂત અને ચૈતર વસાવા જેલમાં બંધ છે। બાકીના તમામ જેટલા પણ આરોપીઓ હતા એ તમામ જે જામીન ઉપર બહાર છે। પણ જે પ્રકારે ચૈતર વસાવાના જામીન બાબતે ક્યાંક દલીલો કરવામાં આવી તેમની સામે પણ ક્યાંક અત્યારે પોલીસની સામે આક્ષેપો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જે ચૈતર વસાવાના વકીલ છે એમણે ધારદાર રજૂઆત કરી હતી અને જે ચૈતર વસાવા ઉપર જે કલમો લગાવવામાં આવી છે તેમની સામે અત્યારે ક્યાંક સવાલો ઊભા થયા છે। હવે શું દલીલો કરવામાં આવી છે, કઈ કઈ કલમો ખોટી લગાવવામાં આવી છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, પરંતુ જે વર્ષ 2023માં જે વનકર્મીને જે માર મારવામાં આવ્યો, હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, એ તમામ બાબતે એમને જે 7 વર્ષની જેલની સજા છે તે ફટકારવામાં આવી। ચૈતર વસાવા જેલમાં પણ છે। આમની પહેલા આ કેસમાં તેઓ જેલમાં બંધ હતા ત્યારે તેઓ જામીન ઉપર બહાર આવવામાં આવ્યા હતા, પરંતુ હવે ચૈતર વસાવા જામીન ઉપર ક્યારે બહાર આવશે તેમને લઈને ચર્ચા થઈ રહી છે। ગઈકાલે લગભગ 2 કલાક જેટલી દલીલો કરવામાં આવી જેમના વકીલ છે એમના દ્વારા, અને એ જ બાબતે સવાલ છે તે પોલીસ ઉપર અને જે ટ્રાયલ કોર્ટ છે તેમની સામે પણ ઊભા કરવામાં આવ્યા છે। એક અહેવાલ દ્વારા તમને એ સમજાવીએ કે કઈ કઈ કલમો છે પોલીસ દ્વારા ખોટી લગાવવામાં આવી છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને અપશબ્દો બોલી માર મારવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ટ્રાયલ કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અપીલમાં ચૈતર વસાવા તરફથી મહત્વની દલીલો રજૂ કરવામાં આવી, જેમાં ચૈતર વસાવા તરફથી એવો અગત્યનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરાયો હતો કે પ્રસ્તુત કેસમાં પોલીસે આર્મ્સ એક્ટની કલમ 25(1) એ લગાવેલી છે જે લાગુ જ નથી પડતી। તેમ છતાં કલમ હેઠળ ચાર્જશીટ પણ થઈ ગયું અને કેસ પણ ચાલી ગયો અને ટ્રાયલ કોર્ટે તેમાં સજા પણ કરી દીધી। ચૈતર વસાવા તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે જે કલમ હેઠળ ગુનો બનતો જ ન હોય તો તેને કેવી રીતે લાગુ પાડી શકાય અને કેવી રીતે તે કલમ હેઠળ ટ્રાયલ ચલાવી શકાય અને સજા પણ કરી શકાય। સવાલ છે જે ચૈતર વસાવાના વકીલ છે તેમના દ્વારા કરવામાં આવ્યા। પોલીસે પ્રસ્તુત કેસમાં ખોટી કલમ લગાવી છે અને ટ્રાયલ કોર્ટે પણ ખોટી રીતે સજા કરી છે જે કાયદાકીય દ્રષ્ટિકોણથી ટકી શકે જ નહીં। વળી પોલીસ આ કેસમાં વસાવા દ્વારા ફાયરિંગ કર્યાનો દાવો કરે છે, પરંતુ તેમની પાસેથી પિસ્તોલ કે રિવોલ્વર જેવું કોઈ જ હથિયાર મળ્યું નથી કે નથી તેમની પાસેથી કાર્ટીજ મળ્યા છે। આ કેસમાં FSL રિપોર્ટ પણ નીલ છે। આ સિવાય અરજદાર વિરુદ્ધ કંઈ જ વાત આવતી નથી। આમ સમગ્ર કેસમાં ટ્રાયલ કોર્ટની સજાનો હુકમ ભૂલ ભરેલો અને રદબાતલ થવા પાત્ર ઠરે છે। ચૈતર વસાવા તરફથી ટ્રાયલ કોર્ટની સજા મોકૂફ રાખવા અને અપીલની આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન આપવા હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી હતી। એટલે સવાલ અહીંયા ટ્રાયલ કોર્ટનો જે હુકમ જે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમના ઉપર પણ થઈ રહ્યો છે કે આ હુકમને રદ કરી જામીન આપવાની માંગ કરાઈ છે કે જે કલમ હેઠળ સજા થઈ તે આર્મ્સ એક્ટ લાગુ પડતો જ નથી। ઘણી બધી જે દલીલો કરવામાં આવી, ઘણી બધી આર્મ્સ એક્ટ હેઠળ કહેવામાં આવ્યું કે જે પોલીસે અલગ અલગ કલમો લગાવી છે એ કલમ છે ચૈતર વસાવાના કેસમાં લાગુ પડતી જ નથી। તો શું અહીંયા પોલીસે ભૂલ કરી છે કે પછી કોઈને બચાવવા માટે આ બધું થઈ રહ્યું હતું, ઉતાવળમાં થયું હતું? કારણ કે દલીલ એ પણ કરવામાં આવી હતી કે જે પૈસા ટ્રાન્સફર કરવાની વાત છે એ અગાઉ ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા, તો જે વનકર્મી છે એમને ખબર કેમ પડી કે ભાઈ એમને પૈસા આપવાના થાય છે તો એમના અકાઉન્ટમાં આવે? આવી બધી જ ઘણી બધી દલીલો 2 કલાક સુધી ચાલી હતી। એટલે કે હવે જે ચૈતર વસાવાના જે વકીલ છે તેમના દ્વારા તમામ દલીલો પૂરી થઈ ચૂકી છે। હવે વારો છે સરકારી વકીલનો। એ શુક્રવારે એટલે કે આવતીકાલે દલીલો કરશે, પરંતુ આમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સરકારી વકીલની દલીલ પૂરી થાય એ પછી જે ચૈતર વસાવાના વકીલ છે એ પણ દલીલ કરી શકે છે। એટલે કે એમને જો કંઈ કહેવું હોય તો એ કહી શકે છે। આ બધાની વચ્ચે જ્યારે ગઈકાલે આપણે જોયું હતું કે ચૈતર વસાવાના કેસની અંદર જ્યારે વધુ એક તારીખ પડી હતી અને એ જ સમયે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે એમની કોર્ટમાં જે હાજર વકીલ હતા પુનિત જુનેજા, જ્યારે અમે એમના દ્વારા કે અમે એમની સાથે વાતચીત કરી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। મારી સાથે અત્યારે એડવોકેટ પુનિતભાઈ જોડાયેલા છે। સર, આજે સુનાવણી દરમિયાન શું શું થયું અને વધુ એક તારીખ પડી છે તો હવે શું લાગે છે? આજે જે 3 એક્યુઝ છે એમના માટે હિયરિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સૈયદ સાહેબે એમના માટે આર્ગ્યુમેન્ટ આજે મૂક્યા સિનિયર એડવોકેટ, અને એના પછી સરકારે પહેલા કોર્ટે 2:30 વાગ્યાનું કીધું હતું પણ પછી બીજી અપીલો પણ આજે લિસ્ટેડ છે એટલે સરકારે પછી ફ્રાઈડે ની રિક્વેસ્ટ કરી અને હવે શુક્રવારે આગળ મેટર પ્રોસીડ થશે।
ઓકે, એટલે કે હવે સરકારી વકીલની દલીલો બાકી છે. હા, એમની દલીલો બાકી છે. એટલે આજે ચૈતર વસાવા અને એમની સાથે બીજા બે ખેડૂતો છે, ત્રણેયની એક સાથે થઈ છે. ના, ખેડૂતો નથી. બીજા બે જે જણ છે, એક રિકેશભાઈ છે અને એક જીતેન્દ્ર વસાવા છે, જેમની સામે એવું છે કે ભાઈ એમના પીએ બતાવેલા છે. તો હવે કેટલા બાકી છે? બસ આ 3 જણની જ છે. 3 તો ઓલરેડી થઈ ગઈ છે અને 3 જણની હવે હિયરિંગ આજે ચાલુ થઈ ગઈ છે. ઓકે સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે જે પ્રમાણે ટ્રાયલ કોર્ટે જે સજા ફટકારી છે, તેમની સામે પણ જે વકીલ છે તેમના દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા છે, પોલીસની સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. હવે એ જોવાનું છે કે જે નામદાર કોર્ટ છે તેમના દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, અને એ પણ આવતીકાલનો દિવસ ખૂબ અગત્યનો માનવામાં આવે છે. જોઈએ ચૈતર વસાવાને જે આટલી બધી દલીલો કરવામાં આવી છે એમના વકીલ દ્વારા, એ કેટલી ધ્યાને લેવામાં આવે છે, એમને જામીન મળે છે કે કેમ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.